બધા જ ફ્રેન્ડ્સને મારા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અને સબસ્ક્રાઈબરોની ફરિયાદ આજે પાછી હશે. જય દ્વારકાધીશ બધાને ને સુપ્રભાત. સાથે આજનો સુવિચાર મારા સબસ્ક્રાઈબરે આપેલો છે કે ઉંમર વધે ને તેની સાથે અનુભવ વધે છે, પણ સાચી સમજણ તો પરિસ્થિતિઓમાંથી શીખવા મળે છે. પરિસ્થિતિ શીખવાડે, સમય શીખવાડે. સમય જે શીખવાડે છે ને માણસને, એવું આ દુનિયાની અંદર કોઈ નથી શીખવાડતું. એટલે કીધું છે કે સમય સૌથી મોટો છે, બળવાન. સમય વર્તે સાવધાન. મેરેજમાં પણ આપણે લગ્ન ચાલતા હોય ને વિધિ, ત્યારે ગોરદાદા બોલતા હોય સમય વર્તે સાવધાન, વરકન્યા સાવધાન, માતા પિતા સાવધાન. બધાય સાવધાન. બધાને સાવધાન કરે છે. શા માટે કરતા હશે? આપણને કોઈ પ્રશ્ન થયો? જેને જેને આ પ્રશ્ન થયો હોય ને, જેને જેને આ પ્રશ્નની ખબર હોય ને, મને કમેન્ટ કરીને કહેજો. અને બીજી વાત કે ભાઈ, લીંબુ ગોટા છે ને તમારા, એને તો ધૂમ મચાવી છે. અહીંથી ઠેઠ ઈસ્ટ આફ્રિકા, અમદાવાદ બધે લાડુ પડી છે. લાડુ પડી હોય ને એ જલ્દી પહોંચી જાય. ઈ લાડુનો વરસાદ ઠેઠ ઇન્ડિયા સુધી આવ્યો છે. સુરત સિટીમાં આવ્યો. સુરત સિટીમાં પાણી પાણી કરી દીધું છે. તો આવી બધી લાડુ ન પડાય, આપણે બનાવીને ખાઈ લેવાય. ભાભી બનાવતા હોય ભલે જ બનાવતા, અને આપણે એમાં રેસીપી જોઈને બનાવીને ખાઈ લો. રેસીપી આપેલી છે. એવું નથી, તમે પોસિબલ હોય તો આવો, તો તમે તો ભાભી બનાવીને ખવડાવશે. જ્યારે પોસિબલ થાય ને ત્યારે તમારે આવવાનું છે. અને આ બધી રેસીપી છે ને આપણે કમ્પલસરી કમ બાય કમ એક પછી એક બનાવવાની પ્રયત્ન કરવાનો છે. તમને ખવડાવવાની જ છે. ખાઈ ન લ્યો ને ત્યાં સુધી તમને પાછા જવા દેવાના નથી. અને બીજી વાત કે મારા માટે એક કમેન્ટ આવી છે, ફરિયાદ આવી છે કે માસી પ્રોજેક્ટર આવ્યા પછી કમેન્ટ વાંચવાનું ભૂલી ગયા છે. તો એ વાત તમારી સાચી છે. હમણાં કઈ કમેન્ટો વચાતી નથી. વાંચતા હશે, જવાબ નહીં આપી શકતા હોય. અને વાંચું ને તો જવાબ આપવાનું રહી જાય. બાકી વાંચી જ લવ જ છે બધી કમેન્ટ છે ને, હું વાંચું જ છું, પણ જે જવાબ આપવાના હોય ને એ પોસિબલ નથી થતું, તો ક્યારેક રહી જાય છે. બરોબર છે. અને આજે શું લાગે છે મમ્મી? આજે થોડુંક છૂટું છવાયું આવશે. ખરું, છૂટું છવાયું આવશે, પણ આમ છે ને સુરત સિટીમાં બધા વરસાદ ને પાણી ભરાઈ ગયું ને એ જોઈને તો પછી આમ ધૂમ મચાવી છે. એક તો હજુ ક્યાંક ઘણી વિસ્તારમાં એવું છે કે જ્યાંથી પાણી જ હજુ ખાલી નથી, હજુ ભરાયેલું છે. અને પ્લસ કેવું ખબર છે, બાયું આજ તો કપડા ધાબે તમને આમ ફૂલ ધાબા ભરાયેલા દેખાય. એમાં શું છે, આપણે એમ થાય ને કે ઘૂઘાટ નીકળે ધોઈ નાખીએ. તમે કેમ રૂમાલ ધોયા? તો બીજી વાત એ છે કે સુરત સિટીમાં આ વર્ષે વધારે પાણી આવવાની પાછળનું એક કારણ એ છે કે મેટ્રો ટ્રેનનું કામ ચાલુ છે. એટલે ટનલનું અંદરથી જે કામ ચાલુ હોય એના લીધે થોડોક પ્રોબ્લેમ થઈ શકે. એટલા માટે હું પરમ દિવસે કહેતી હતી કે ભાવિ પેઢીની સુવિધા માટે થઈને અત્યારની જે પેઢી છે એને ઘણું બધું ભોગવવું પડે છે, ઘણું બધું સહન કરવું પડે છે, અને ઘણી બધી નુકસાની પણ થાય છે. એટલે ભાવિ પેઢીને પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે માત્ર એને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવા પાછળનો આ હેતુ છે. વાહ મમ્મી, જોઈ હું રાહુલ, વાહ વાહ મમ્મી, એમ કહો છો મનમાં? વાહ કાંઈ નહીં. તો આપણને ક્યારેક એમ થાય કે રોજ ને રોજ એક ને એક વસ્તુ સાંભળીને કેમ મજા આવે એમ, કે સમય સાથે ચાલો ને આ ચાલો ને તે ચાલો ફલાણું ઢીકણું સુવિચારો બધા આવતા હોય. પણ એક ને એક ક્યારેક આવતા હોય, 15-10 દિવસ 5 દિવસ અઠવાડિયામાં. પણ એ રિમાઇન્ડર હોય, તમે ભૂલી ન જાઓ ને. એટલે રિવિઝન હોય, રિમાઇન્ડર જે બી કહો. ક્યારેક આપણને છે ને આપણા જે સમય શેડ્યુલને આપણે જે રીતે જીવનમાં ચાલતા હોય ને એ રીતના ભૂલાઈ જાય ક્યારેક. અને તમે અને આ મમ્મી બે બોલો છો ને ત્યાં પપ્પાને બંગાસા આવે, જોઈએ એને ઊંઘ આવવા માંડે. જોઈએ નકર મેં આવી બંગાસા પપ્પાને ખાતા કોઈ દી ન જાય. પપ્પાના હાથમાં મોબાઈલ લઈને તો ન આવે. પપ્પાના હાથમાં મોબાઈલ લઈને તો હે બગાડ પપ્પા? કાંઈ ન આવે. શું કેવું? પપ્પાના હાથમાં મોબાઈલ લઈ જાય એટલે પપ્પાને તરત ઊંઘ આવવા મળે. ના એવું નથી, ચાર્જિંગ પૂરું થઈ ગયું, સહી વોલ્ડ આપ્યો છે, બ્રેક છે, એવું કયો માં. પ્રિયાંશને હમણાં મૂકી આવ્યા, પાર્સલ દેવા જાય છે. એવું તો હું ક્યાં ના પાડું છું, પણ મોબાઈલ એટલે એમ નહીં, આ તો તમે બે એવું મમ્મી ને તમે રાહુલ બે ગીતડા ગાતા હોય એવું બધું બોલો એટલે પપ્પાને બગાસા આવે. મમ્મી એમ કહે છે કે હમણાં પ્રોજેક્ટરમાં નહીં, મમ્મી હમણાં એક ગેમમાં પડ્યા છે. ઘેરાવાળી ગેમ સમજ્યા? એરાવાળી ગેમ. મમ્મી રમો તો ઘડી. પણ મારી પાસે આવતો નથી ફોન. મારી સામે બ્લોગનો ફોન લઈ. હા બરોબર. નહીં અમે આમ તો 2 દિવસ થા તૈયાર જ હોય મારે. ભલે અને એવું છે કે કાલે આપણે વ્લોગ શૂટ ન કર્યો, પછી પરમ દિવસે આગળના દિવસે લીંબુ ગોટાનો અપલોડ કર્યો, વ્લોગ એડિટિંગ નો થયો એટલે નો થઈ શક્યો હોય. પછી પરમ દિવસનો કાલે કર્યો એટલે કાલે બ્રેક પડ્યો. ઘણા બધા શેડ્યુલ નડતા હોય એટલે આવું બધું થતું હોય. બાકી હું ભલે પછી એરોવાળી ગેમ રમતી હો કે પ્રોજેક્ટર અને બધું જીવનમાં થોડુંક જરૂરી છે. પણ હું જ્યારે કે ને રોલ આવે ને ત્યારે હું પરફેક્ટ એને નિભાવું છું, એટલો મને વિશ્વાસ છે. જોયું, ખુદ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. બાકી બધી ભાઈ છે ને
દ્રશ્યો જોઈ જોઈને કાંઈક નિહાળતા થિંકિંગ કરી. સરસ બોલે છે કોણ? કોયલ. હું તો શું જ કોયલ બહુ રૂપાળા લાગો સાસ્તામાં આમ પ્રકાશમાં ઊભા છો એટલે વાતાવરણ આજ કેવું લાગે છે? મસ્તીનો ઠંડો પવન આવે છે અને કોયલ એટલું સરસ બોલે છે મને બહુ ગમે છે. અને નીચે થાવણાનો અવાજ આવે છે. એ હાવણા નવાજ પછી એક બાજુ રે બાકી કોયલ બોલે છે. કોયલ બહુ સરસ બોલે અને આજુ બેનપણીઓ જો જાય છે. આ બેનપણીઓ જો તો થઈ કે અમારે માંડ પૂરું કર્યું છે હવે હવ કરવા માંડો કામ આજ તો માંડ પૂરું થયું છે. આજ હેલ્પર અમારી ન થાય એટલે અને બધાય છે ને એમ થઈ ગયું કે વરસાદ ન થવાનો ને તો બધાય ધબડા પટ્ટીસ કપડાની બોલાવી દીધી. આ બે બાજુ ગયા ધમડા પાટી. આજે અમારી મીટિંગ છે કમિટી મીટિંગ એટલે કતારગામ જવાનું છે બપોર પછી. અચ્છા એટલે તમે આમ હેર વેર ધોઈને રેડી થઈ ગયા? અચ્છા એવું છે ને માહોલ જામી ગયો છે એટલે કમિટીમાં મેમ્બર ઓલામાં વ્યવસ્થિત મીટિંગમાં જવું પડે. જવાનું છે એટલે નહીં પણ હેર તો ધોવા જ પડે ને અઠવાડિયામાં 2 વાર તો ધોવા પડે. એ બરોબર પણ આમ વ્યવસ્થિત થઈને ન જવું પવન આવે તને છે ખબર છે કે કેટલા બધા ઓળખતા હોય બરોબર અને વ્યવસ્થિત રહેવું એ એક આપણે ઓળખતા નહોતા તો એટલું વ્યવસ્થિત રહેતા તો અત્યારે તો પછી વધારે તકેદારી રાખવી પડે. ઓકે. અને જો વાતાવરણ ઘડીકમાં પલટો મારી ગયો છો. કેમ પણ પલટો મારવામાં વાતાવરણ ફૂલ તડકો આપણે રૂમાલ ધોવા નાખ્યા છે ને એટલે વરસાદ આવશે. આપણે ને બધાય બધું ધોયું છે. કોઈ એવું વાત બાકી નહીં હોય જેને એનું પવન છે ને બાકી નહીં આવે પવન છે ને એટલે વરસાદ ઉડી જાય બરોબર. હાલો હવે આપણે આપણું અમારું રેગ્યુલર કન્ટિન્યુ કામ કરીએ અને અમારું મનસ્વી ફેશનમાં 1 વર્ષ કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે તો એની ખુશીમાં અમે કાંઈક નવીન કરશું. તો ફ્રેન્ડ સાંજનો ટાઈમ થઈ ગયો છે ને સાંજે જમવામાં છે દૂધીના થેપલા, મરચા અને લસણની ચટણી અને કેટલુંક તીખું ખાશે. મમ્મી મારા પપ્પા કેમ નથી દેખાતા? આવે છે. મેં કીધું જમવાના નથી. એમાં ભાભી કહે કે થેપલા ઘટશે. શું લાગે છે ઘટશે? થઈ રહેશે ને? હું કહેતી હતી થઈ રહેશે ને હજુ ચા મોરબો એ તો નથી નતર ઘણા ઘરે તો થેપલા ને ખીરે હોય. કોમેન્ટમાં કહેજો તમે થેપલા સાથે શું કોમ્બિનેશન કરો? અમારી મરચા ચટણી ચા આ 3 જોઈ. ફૂલ હેવી દૂધ હોય પેટ વાળું ખૂબ ઉકાળ્યું હોય એટલે રબડી જેવું થઈ ગયું હોય એની આરે થેપલા ઘણા ખીર ખાય. ઈ તું એકવાર ખાજે તું આપણે એકવાર બનાવશું છે તું એવા બનાવશું. પોપકોર્ન લઈ લેજે. હે બસમાં પોપકોર્ન ને ફ્રેન્કી ને એવું લઈ લેજે. હાલે મૂવી જોવા જાવું છે ધમાલ પર તો મન કે પર્સમાં પોપકોર્ન ને ફ્રેન્કી લઈ લો. આને થેપલું લઈ લેજે. ધમાલ પર તો અમે તો આવું સ્કૂલ પર ઈ ગમી હાલે ભાઈ કોમેડી કહેવાય ને. આ સ્કૂલ પર ક્યાં આવ્યું? ઈ કે દીદી મને હું ખબર એ રાહુલભાઈ તમારે મૂવી જોવા લઈ જાવ છો હે આ એમ કે મન નો મજા આવે મજા આવે ને કોમેડી કૌશલ ખરા આમાં. પણ જોવો ઈ કે તમે 2 જણાએ પણ લઈ જાય છે એમને ઈ કે તમે મને જણાએ સહેજે તો નો પણ મજા આવે. ભૂકા કાઢ્યા મૂવી જોવા. તો મેં કીધું એકાદું રાહુલનું ચોઈસ નું હોય એકાદું માર ચોઈસ નું હોય. તમને નહીં. કેવું ગમે? લઈ જાય તો એમ કે મેં કીધું અહીંયા ઘરે પિક્ચર જોતી હોય ને ત્યારે એટલી મજબૂત થઈ ગઈ હોય ને તો પછી ન્યા કેમ નો મજા આવે મજા આવે ને પણ તમે એમ કીધું 2 જણા નહીં, ભૂકા પણ તારે કાઢ્યા ટેવ પડી મૂવા ગઈ છે. જોવા. ગમે ન્યા મારે ત્યારે લઈ જાય મન નો ગમે પણ મને તોય લઈ જાય છે એમ એમ નથી કીધું. મેં કીધું ઈ મૂવી નહોતું ગયું કયું જોવા ગયા તી યાદ નથી. આ મૂવી માર ચોઈસ નું જ જોવા જાય છે એમ કીધું. તમે ન જેઠાણી વાંચો. જેઠાણી વચ્ચે થયો ઝઘડો હાસી વાત છે. નો પગવા દે મને હવે હાચું કીધું ખોટું એને એમ કીધું કે નહીં એમ નથી કે મમ્મી કઈ મારે આગળ જ રહેવું છે મારે પણ જો જો ગમે ત્યારે રાહુલભાઈ ફરવા ગયા હોય ગમે ને ગયા હોય ને એટલે એમ કે મારે ન જાવું પણ મને લઈ ગયા મારે જવું જોઈએ હું કામ ન જવું તો એમ કે તો એમ મને કામ દેખી છે એમ નહીં એમ કહું હે આપણે ખાઈ લઉં એમ ખાવા માંડો હારું હાલો જમી લઉં પછી આપણે છે ને મૂવી તમને હું આખું નહીં દેખાડું કારણ કે મૂવી જો હું જાઉં છું ત્યાં ક્લિયરિટી પણ તમે જોયા હોય ને તો કમેન્ટમાં કહેજો કેવું છે હાઉસફુલ ને ધમાલ ફોર. મને તો એવો ખ્યાલ નહોતો કયું મૂવી છે પણ ગમે કોમેડી મૂવી આવવાની મેં એમ કીધું કે મારે ઈ મૂવી જોવા જવું તો આજે અમે જવાના છીએ અને જે જોયા હોય ને કોમેન્ટમાં જણાય. પ્રિયાંશ વયો ગયો છે અત્યારે ગાડી ચલાવવા એને થાર થાર ગાડી ચલાવવા જો. એને
શોખ હતો ને કે મારે થાર ગાડી લેવી એટલે એનો શોખ પૂરો કરી દીધો શોખ પૂરો પપ્પાએ. કરી દીધો, હા. થાર ગાડી લઈ દીધી ને એમાં બેસાડી પણ દીધો. હા અને અરે અહીંયા પહોંચ્યો હું યાર અને આ રાહુલના ફ્રેન્ડ આવવાના છે, તું પૈસા નથી એટલે વેઇટ યાર હતું ને તો નીચે ઊભો ઓલા ગાડી હટાવે રિયાસને થાર ગાડી બેસાડી કેમ હા કારમાં બિહાડ દીધો. અને એટલે હું છે કે રાહુલની ફરમાઈશ એવી હોય હું આવી રીતે સંદીપભાઈ આવવાના છે. આ માથું વળું ને એટલે રાહુલની ફરમાઈશ એવી હોય કે હું ઓપન એર રાખું પણ તમે Open air. કોમેન્ટમાં કહેજો કે હું આમાં ન સારી લાગુ મારા પ્રિય બધામાં બધું હારા જ લાગતા હોય પણ સારા કહેવાનો લાગે. મતલબ તમને એવું કેમ કે આ વાળ આમ આવી ઈ રીતે તને આગળથી ઓલા ઘૂંઘરાળા હોય ને એટલે તને નથી હારા લાગતા એટલે મેં તને એને કીધું. તમને ઓપન એર ગમે હું આવી રીતે બટરફ્લાય નાખું બહાર જાય આમ ત્યારે નહોતું. રખાય એમ બાકી તો તું ઘરે તો રાખતી જ હોય આવા એટલે વાત છે. ઘરે તો એક જ રાખવા પણ ખરાબ ન થઈ જાય એ શું કેવું બધું કોઈને કાંઈ કહેવાનું જ ન હોય એ એડી જ હોય. નહીં આજ તો તમારો જવાબ આપવાનો જ છે ઓ, બોલ કે તમને હું ઓપન એરમાં કેમ પણ વધુ સારી લાગે. અચ્છા આમાં આમાં થોડીક ઓછી લાગે એમ સારી. અચ્છા બાકી લાગે તો તું મને સારી જ લાગે. અચ્છા એવું છે પ્રિય રહે કે નહીં મારી? અચ્છા હું પ્રિય છું તમારી પ્રિય 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 શું એટલે મને સારી જ લાગે. ઓકે અને પ્રિયા એવી હોય. ઈ મારો પ્રિયાંશ આપણો બેનો અંશ એટલે પ્રિયાંશ. ઓ ઓ ઓ વાહ વાહ અહીંયા જો પ્રિયાંશને તો મજા પડી ગઈ શું આવી ગયો છે એના સ્થાને હવે બસ લ્યો 50 રૂપિયાના રાઉન્ડ પૂરા 50 રૂપિયામાં પ્રિયાંશને એના પપ્પાએ થાર લઈ દીધી મજા આવી પીયો હા જો 50 રૂપિયામાં 2 મિનિટ બેસાડીને 50 રૂપિયા થઈ જાય મને છે ને પેલા 50 રૂપિયામાં નહીં પણ મેડમ થતા ને તો 5 રૂપિયામાં બેતા ને ઈ કેટલા રાઉન્ડ લેતા રાઈટ બેવા ટપોમાં આપણી ભાષામાં કહે ને તો અને મજા એટલી લેતા ને બહુ મજા આવતી પણ ચાલો આજે તો ધમાલ કરવાની છે ધમાલ મૂવી જોઈ ને અને સબસ્ક્રાઇબ કરી લેવું ફટાફટ વ્લોગ જોવા માટે અને કાલે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી સંદીપભાઈ હમણાં આવે છે. બધાને જય દ્વારકાધીશ આવી ગયા સંદીપભાઈ આવે છે હજી બ્લોગનો એન્ડ નથી. અચ્છા એવું છે તમારા ફ્રેન્ડને મળવાના સંદીપભાઈને ઓકે તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજે છે 11 જુલાઈ એટલે આજે આપણે મનસ્વી ફેશનને 1 વર્ષ પૂરું થવામાં 1 દિવસ બાકી છે એની તૈયારી અહીંયા ફુગા આવી ગયા છે તો થોડુંક અમે વિચાર્યું કે મનસ્વી ફેશનને આપણે વર્ષ દિવસ પૂરું થવા આવ્યું છે તો એની એનિવર્સરીની ખુશીમાં આપણે છે ને કંઈક અલગ કરીએ કે આપણને આટલો તમારો સપોર્ટ મળ્યો છે અને અમને આટલી આગળ વધ્યા છીએ તો એની ખુશીમાં કંઈક કરીએ અને અમે ઓફર પણ રાખેલી છે મનસ્વી ફેશનમાં પણ પહેલાં આપણે મમ્મી પાસેથી સુવિચાર લઈ લઈએ તો બધાને જય દ્વારકાધીશ અને બધાને સુપ્રભાત સાથે રાહુલ રેશમા અને અમે આ બધા આખું મારું ફેમિલી બધાની કે બધા કહે ને કે ક્યાંક જાય તો હેપી જર્ની એમ લખે તો અમારી બિઝનેસની હેપી જર્ની જે ગઈ છે એ અમારા જે ગ્રાહકો છે પછી અમારા જે સબસ્ક્રાઈબરો છે પછી ઓનલાઈન જે ગ્રાહકો છે અને અમારા જે એમાં ચાહકો પણ છે ગ્રાહકોની સાથે ચાહકો પણ છે આ બધાને ખૂબ 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 મારા તરફથી વડીલ છું ને તો ધન્યવાદ સરસ અને મમ્મી બીજી વાત કે જ્યારે કોઈ પણ બિઝનેસ ધંધો ચાલુ કરીએ ને ત્યારે પહેલાં શું હોય છે ડર હોય છે પછી ડરમાંથી કે ને કે ડર કે આગે જીત હે તો એમાંથી જ્યારે સફળતાનું પગથિયું ચડીએ ને ત્યારે આપણને એમ થાય કે નહીં આપણે ડરીને ચાલુ કરેલું એમાંથી આપણને સફળતા પ્રાપ્ત થઈ એટલે ડરની આગળ જીત પણ એ ડરવું પણ ખૂબ જ જરૂરી હતું અને સફળ થવું એ તો અતિ જરૂરી હતું તો એ અમારે તમારા રાહુલભાઈ કરી ચૂક્યા છે તો એને પણ ખૂબ 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 બધાયો કયું રાહુલ તરફથી મમ્મી હું તમને કહી દઉં કારણ કે રાહુલ તો હાજરમાં નથી અને આ સરસ તડકો નીકળો છે તો ચાલો આજે તો તડકો પણ સરસ નીકળો છે એટલે પ્રકાશી પ્રકાશ જે ઝુંબેશ ઉપાડવી હોય એ ઉપાડી લેજો આ જે કરવું હોય ને ઈ છે બે ફિકર આજે દાદા દર્શને આવ્યા છે તો જે કરવું હોય તો કરી ચાલો લેજો. પેલા તો અત્યારે આમાં ડેકોરેશન જ કરવાનું છે આ ફુગા લઈ આવ્યા છે ને એનું ફુગાનું ડેકોરેશન કરી નાખીએ શું કેવું છે તમે ચાલો સખી સહેલીઓ હાલો મોઢે જ ફુગા ફૂલાવે કોમ્પિટિશન કોણ કેટલા ફૂલાવે પેલા રાખતા કા હા એટલે જ ને ફૂગો ફૂલાવે ને તો ચાંદી વહી જાય હો. હા હમ તાર રોજ 2 ફૂગા ફૂલાવા તો હું દરરોજ કોથળી રાખી 2 ફુગા ફૂલાવીને પછી ઓલવાવીને પાછા મૂકી દઈશ કારણ કે આ છે ને આ મસલ્સ એ બધા આમાં ખુલે ટાઈટ થઈ જાય એટલે ચામડી ભેગી નો રહે હા વાત સાચી અને કેવું પાછું એમાં તું આમ ખાલી મોઢું કર ને આમ એમાં અને ફૂગો ફૂલાય ને એમાં ફેર. બહુ બધો ફરક કારણ અચ્છા. કે ઓલાની આખી એક્સરસાઇઝ થઈ જાય ને ઓલી તો ખાલી તું આમ કરે છે તો કાંઈ નહીં 2 ફુગા રાખીશ ફૂલાવીને દરરોજ મૂકી દેવાના પાછા હા, વર્તી 1 મહિનો કરી છો ને આપણે એમાં ક્યાં કઈ ખર્ચો છે કાંઈ નથી
પછી હાલો એવું કરશું. ચાલો હવે આપણે એટલે હમણાં તો રાયડું નાખતી હતી ને આટલા બધા ફુગા લઈને આવ્યા તાર હાટું લઈને હાલે લે કરી કહી દીધું. હા અને હાસી જાય છે મમ્મી આટલા બધા ફૂગા નું કરવા છે ભાઈ એમ. એવું છે કે આપણે પાછા birthday group એટલે કાંઈ વાંધો નહીં. હા સારું હાલો બર્થડે ગ્રુપમાં વાપરી નાખશું. બાકી કોમ્પિટિશન રાખવી હોય તો હાલો તમ તો. મમ્મીને ને હું એમ કહું છું કે તમે વન ડે પિકનિકમાં જાવ એમ. હું જ કહું છું કહું છું કે જાવ ને. અમારે હમણાં થોડુંક આ કામ આવ્યું છે ને એ પણ ઈ કામ હજી 5 તારીખે છે ઠીક. 5 તારીખે છે પણ થોડુંક અત્યારે બધું management. ની અંદર બધી મહિલાઓ જોડાયેલી છે એટલે થોડીક ફ્રી થાય ને 2-3 દિવસ પછી એટલે હું એટલે મૂકવા. 2-3 દિવસ પછી હજી તમે વાત મૂકો ને કે અઠવાડિયું વયું છે. એટલે આવતા શનિવારે લગભગ અમે જઈશું. ઓકે હાલો જો ઓલાને જ કેટલું જો જો અહીંયા હરખ હમાતું નથી અને આ પેરેન્ટ્સ મીટિંગ છે ને અમારે આજે તો પ્રિયાંશને રજા છે. સવાર મોર્નિંગમાં રેડી કર્યો કમ્પ્લીટ અને રજા હતી. કેમ પીયું મારી ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા? એકદમ મજામાં છો ને? જો મોર્નિંગ થઈ ગઈ છે અને આજે આપણી એક ખાસ વાત કરવાની તો ભૂલાઈ ગઈ મને કે આજે આપણી એનિવર્સરી છે ગાઈસ. તો ફટાફટ તૈયાર થઈ જાઓ. એનિવર્સરી કેની છે? તો મનસ્વી ફેશનની એનિવર્સરી છે આજે. ગયા વર્ષે શનિવારે દીદીનો જન્મદિવસ પણ હતો અને આજે જ તે આપણે મનસ્વી ફેશનનું ઓપનિંગ કર્યું હતું અને આજે એનું 1 વર્ષ કમ્પ્લીટ થયું છે અને સાથે સાથે આજે રવિવાર છે અને આપણે 3 દિવસની ઓફર મૂકી છે, તમને ખબર હતી. તો આપણે કેવું સેલિબ્રેશન કરવાનું છે ચાલો લેટ્સ ગો જોઈએ. મોર્નિંગમાં જ કસ્ટમર છે, જો અત્યારે મોર્નિંગમાં કસ્ટમર આવી ગયા છે. સવારમાં ઉઠીને પહેલી વાત તો છે ને આપણે અત્યારે બલૂન ચાલુ કરી દીધા છે ફૂલાવાનું, કેમ કે ડેકોરેશન તો જરૂરી છે કેમ કે આજે આપણું સેલિબ્રેશન છે. તો ડેકોરેશન માટે પહેલાં તો પ્રિયાંશ પણ એની તરફથી મહેનત કરી રહ્યો છે, મનસ્વી પણ એની તરફથી મહેનત કરી રહી છે અને આપણે પણ મહેનત કરી રહ્યા છીએ. ભાઈ આટલા ફુગ્ગા ફૂલાવતા કેટલી વાર લાગે ને જોઈએ. લેટ્સ ગો. પહેલાં તો આજે 10 વાગી ગયા છે એટલે 10 વાગ્યા ચાલુ કર્યું છે, કેટલા વાગ્યામાં પતે જોઈએ. આટલા બધા ફુગ્ગા ફૂલાવીને કરવાના છે શું આપણે? ડેકોરેશન. કઈ રીતનું ડેકોરેશન કરીશ? તને શું પ્લાન છે? તારી પાસે કઈ પ્લાન છે ડેકોરેશન કરવાનો? પેલા તો બહાર છે ને આપણે એક લાઈનમાં બધા ફુગા મીન્સ આમ ડેકોરેશન જેમ વાહ, વાહ. લગાડ દેવું. ઓકે ગેટે લગાડશું. ઓકે આ રૂમમાં તો નહીં તે હમ મનસ ફેશનમાં આખા લગાડી દેશું. ઓકે ઓકે એવી રીતે કરવાનું છે. ઓકે ઓકે સમજી ગઈ. ચાલો એક તો ખાલી નથી કરવાનું ગેટે. ગેટે નથી કરવાનું, ના ના કર છોકરા ટીંગાઈ જાય. ટીંગાઈ જાય. બહાર અંદર જ કરવાનું છે, બહાર નથી કરવાનું. કેમ? બસ ગેટની બહાર નથી કરવાનું, ગેટની અંદર કરવાનું, દુકાનની અંદર. પડ્યા હોય થમુકના ફુગા મોંઘા ઓકે ચાલો જોઈએ. બધા મહેનત પર લાગી ગયા આપણે છે. જે ફૂલાવ્યા હતા ને ફુગા એ પ્રિયાંશ બધા એના ફ્રેન્ડને લઈ આવ્યો અને રૂમમાંથી 2-2 3-3 આપ્યા એટલે ફુગા પૂરા થઈ ગયા. એટલે આજે આ નવા ફૂલ લાવીશ કા પ્રિયાંશ? એટલે આસ્તા દોસ્તને લઈને આવતો નહીં હો પણ તો એક તો બહાર ઉડી ગયો. થઈ ગયા. ના નહીં આમ બાંધવા સા આ પર લાઈ અહીંયા લાઈ. હાલ એમાં શું છે મેડમને જાજી ખબર પડે એટલે જાજુ ન્યા રાખો. અહીંયા આમ બાય શું થાય જોતો, અહીંયા બહાર આવીને જોતો. સારું લાગે. હાલો આવું સારું લાગે? આવું સારું લાગે? તો હું તો સિંગલ જ કહું, તમે 3-3 જોડ્યા. ઈ 3-3 જોડશો એટલે પણ તે 5 જોડ્યા એમ કહું છું. 3 જોડવાની વાત અલગ હતી આખી. ઈ ગાય પણ કેમ મારશે દોરા આરે? આ પેલા કાઢ નાખ. લાવ ઈ કાઢી નાખ. લ્યો, કાઢી નાખ. અહીંયા રાહુલ છે ને ફુગાનું કટિંગ અહીંયા જો પેલા તો પ્રોસેસ ક્યાં થાય છે રૂહીથી. રૂહી 3 ફુગા બનાવે અને ઈ બાંધે, અહીંયા દોરો બાંધે, અહીંયા હું અંબાવું અને રાહુલ છે ને ફુગા લગાવતા જાય. આવી રીતના આજે આપણે ફાઇનલી ડેકોરેશન કરવાનું. કાલે તો ટાઈમ જ ન રહ્યો. ફુગા ફૂલાવ્યા, રૂમ ભરી અને રૂમમાંથી પ્રિયાંશ એના ફ્રેન્ડને લઈ આવીને બાટી દીધા બધા ફુગા પૂરા. આજે ફરીથી કીધું હજી કસ્ટમર ચાલુ થાય ને પહેલાં જ આપણે બધા ફુગા ફૂલાવીને લગાવી દેશે. મસ્ત મનસ ફેશન 1 વર્ષ કમ્પ્લીટ થયું છે ને એનું સેલિબ્રેશન કરશું. આવી કેટલી વાર લાગે ફુગાની? એમાં હું તમને એકલા બહુ કામ થાય ને એમ 3 જણિયું ટાઢી અપિંગ થોડા વધારે લો. એટલે અમારે થોડીક વાર લાગે કામ. જો તૈયારી થઈ ગઈ છે અત્યારે. ભાભીને એ બધા બલૂન્સ ને એવું બધું લગાવી દીધું છે અને સાથે સાથે અત્યારે આપણે એક શૂટ કરવાના છીએ અને એક ભાઈ એનિવર્સરી છે તો દુકાનનું ફર્સ્ટ યર થાય છે તો ફર્સ્ટ યરનો કંઈક વિડીયો પણ જોરદાર આવવો જોઈએ ને એટલે એક મસ્ત મજાની રીલ્સ તમને આવવાની છે આડી. ખાસ કરીને જોજો અને જેણે સબસ્ક્રાઈબ ન કરવું હોય સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો. સવારના 11:05
15 થઈ છે ભાભી. અને મનસ્વી ફેશનનું અત્યારે તો ઓપનિંગ થઈ ગયું હતું ગયા વર્ષે, પણ આ વર્ષે આપણે એક રીલ શૂટ કરવાના છીએ અને સાથે સાથે એક ઓપનિંગનો વિડીયો બનાવવાના છે. મતલબ ઓપનિંગ મતલબ 1 વર્ષ પૂરું થયું એનો ઓપનિંગને 1 વર્ષ પૂરું થયું એનો એક વિડીયો બનાવવાના છીએ.